સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગિલાણી આપઘાત કેસમાં તેની મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયા બાદ હાલ જેલ હવાલે છે। ત્યારે આ કેસમાં એસીપી ZR દેસાઈએ તપાસના મહત્વના પાસાઓ જાહેર કર્યા છે। સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગિલાણી આપઘાત કેસમાં તેની મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયા બાદ હાલ જેલ હવાલે છે। ત્યારે આ કેસમાં એસીપી ZR દેસાઈએ તપાસના મહત્વના પાસાઓ જાહેર કર્યા છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી પૂનમ ભદોરિયાએ વર્ષ 2018 થી 2025 દરમિયાન બ્લુ પેવિલિયન સ્કૂલમાંથી માતબર રકમ મેળવી હતી, જેમાં પગાર પેટે 92.34 લાખ, નફા પેટે 57.84 લાખ અને મૂડીના વ્યાજ પેટે 38.16 લાખ મળી કુલ 1,88,35,680 રૂપિયા મેળવ્યા હોવાનું ડોક્યુમેન્ટ્સ પરથી સાબિત થયું છે। આ ઉપરાંત પૂનમની માતા ઉર્મિલા અને પિતા બ્રિજમોહન ભદોરિયાએ પણ પગારના નામે અનુક્રમે 10.40 લાખ અને 10.40 લાખ મેળવ્યા છે। આમ પૂનમના પરિવારના સભ્યોએ કુલ 35.75 લાખ સ્કૂલમાંથી મેળવ્યા હોવાની વિગતો સામે આવી છે। આ રકમ બાબતે જ્યારે આરોપી પૂનમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કોઈ યોગ્ય ખુલાસો કર્યો નથી, જે માટે પોલીસ તપાસનો વિષય બન્યો છે। આ સમગ્ર પ્રકરણમાં પૂનમની બહેન પ્રિયા ચૌહાણની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ રહી છે। આર્થિક વ્યવહારો અંગે પ્રિયા દ્વારા કોઈ ખુલાસો રજૂ કરવામાં ન આવતા પોલીસ હવે આ દિશામાં કડક કાર્યવાહી કરી રહી છે। જી ગઈ તારીખ 12/2/2026 રોજ તન્વીબેને આપેલ અરજી અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાય। જે ગુનાના ભાગરૂપે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં પૂનમબેન તરફથી જે આર્થિક વ્યવહારો અને જે આર્થિક ફાયદો લેવામાં આવેલો હતો તેની તપાસ આગળ કરેલ, જેમાં છેલ્લા 2 દિવસથી તેમની સ્કૂલની તપાસ ચાલી રહેલ હતી, જેમાં પૂનમબેન પોતે કોઈ ભાગીદાર ડીડ અમારી સમક્ષ રજૂ કરેલ નથી તથા તેમના બેન પ્રિયાબેનને પણ વારંવાર બોલાવવા છતાં તેઓ અમારી સમક્ષ હાજર થયેલ નથી। પરંતુ ગઈકાલે તેમણે કોર્ટમાં અરજી આપેલ છે, તેમાં મેન્શન કરેલ છે કે અમારી પાસે ભાગીદાર ડીડ છે, જે પોલીસ પાસે અત્યાર સુધી આવેલ નથી। પરંતુ સ્કૂલના જે પણ ખર્ચા, આવક અને નફાની વહેંચણી એ સીએ મારફતે 2 દિવસથી વેરીફાઈ કરતા કેટલાક આંકડાઓ સામે આવેલા છે, જેમાં પૂનમબેને કુલ્લે 92 લાખ રૂપિયા પગાર લીધો છે 6 વર્ષમાં, જે તેમના એકાઉન્ટ શીટમાં મતલબ સ્કૂલમાં કોઈ રેકોર્ડ નથી, તેમની હાજરી બાબતે કોઈ રેકોર્ડ નથી કે તેમની જવાબદારી બાબતે કોઈ પણ પ્રકારનું રેકોર્ડ સ્કૂલ તરફથી પણ અમને મળેલ નથી તથા તેમને 35 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ પેટે લીધા છે। તો તેનો પણ ખુલાસો કરી શકેલ નથી કે કયા મૂડીના ઇન્ટરેસ્ટ પેટે તેઓ 35 લાખ રૂપિયા લીધા છે અને ભાગીદારીના ભાગરૂપે તેમને 57 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પ્રોફિટમાં બતાવેલી છે છેલ્લા 6 વર્ષની। 57 લાખ 57 લાખ રૂપિયા પ્રોફિટ રૂપે બતાવેલી છે। આ તેમની વ્યક્તિગત વાત થઈ। આ ઉપરાંત તેમણે તેમના માતાનો પગાર ઉધારેલ છે, તેમના પિતાનો પગાર ઉધારેલ છે અને તેમના પ્રિયાબેન જે શિક્ષક તરીકે બતાવેલ છે તેમનો પણ પગાર દર મહિને દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 40,000 રૂપિયા લેખે છેલ્લા 4 વર્ષથી જાય છે, જેનો આંકડો અંદાજિત 35 લાખ રૂપિયા જેવો થાય છે। જે બાબતે પણ પ્રિયાબેન કે પૂનમબેન તરફથી કોઈ પણ પ્રકારનો ખુલાસો આપવામાં આવેલ નથી, પ્લસ તેમનું શૈક્ષણિક સંસ્થામાં શું રોલ હતો, તેમની શું જવાબદારી હતી કે તેમનું હાજરી રજિસ્ટર પણ ચેક કરતા આ પૈકી કોઈનું નામ મળી આવેલ નથી, જે બાબતે તેમના તરફથી કોઈ સ્પષ્ટતા થયેલ નથી। અને બાકીના વ્યવહારો બાબતે આર્થિક રીતે જે પણ થયેલા છે તેની તપાસ ચાલુ છે અને પૂનમબેન અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પ્રિયાબેનને છેલ્લા 3 દિવસથી બોલાવવા છતાં પણ પોલીસ રૂબરૂ આવતા નથી, જેથી આગળ તે શું કહેવા માંગે છે કે શું કરવા માંગે છે તે એમના નિવેદન પરથી વધારે સ્પષ્ટ થશે। પ્રિયાબેન આવતા નથી, પોલીસ શું કાર્યવાહી કરશે? તેમને 3 સમન્સ આપી ચૂક્યા છે, ત્યારબાદ તેમના મોબાઈલ CDR લોકેશનથી ટ્રેસ કરીને તેમને રૂબરૂ બોલાવવામાં આવશે। સર, આજે ડીડ એની પાસે તમામ પુરાવા છે, પોલીસને નથી આપતી પણ કોર્ટમાં જઈને રજૂ કરવા તૈયાર છે, આનું કારણ શું લાગે? જી, કોર્ટમાં એમણે માત્ર ડીડની રજૂઆત કરેલ છે, ભૌતિક પુરાવો તો કોર્ટમાં પણ આપી શક્યા નથી અને એ તો પૂનમબેન કે પ્રિયાબેન જ કહી શકે કે પોલીસને કેમ નથી આપતા। સર, આ સ્કૂલ કોણ સંચાલક કોણ છે ઓન પેપર સંચાલક એમનું કોઈ જ મેમોરેન્ડમ નથી, માત્ર પાર્ટનરશિપ છે। કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની જવાબદારી બાબતે ક્યાં ઉલ્લેખ નથી કે કોઈ પણ વ્યક્તિના આર્થિક વ્યવહારો બાબતે માત્ર ડિમ્પલબેન કરીને જે એડમિન છે તમામ સંચાલન એ કરે છે અને એમનો પણ કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે એમનો રોલ શું છે અને એમનો પગાર શું છે। એક્ચ્યુઅલ સ્કૂલ કોના નામે છે? પ્રી પ્રાઇમરી સ્કૂલ છે, જેમાં સત્તાવાર રીતે કોઈનું ઓફિશિયલ રજિસ્ટ્રેશન થયેલું નથી અને એમાં પરમિશન પણ લેવાની નથી, પણ છેલ્લા વર્ષમાં ગયા વર્ષમાં ડીઈઓ સાહેબ સાથે વાતચીત દરમિયાન છેલ્લા વર્ષથી મંજૂરી ફરજિયાત થઈ છે, જેથી હવે કદાચ તેઓ કોઈ પ્રોપર નામથી પરમિશન લેશે। સર, નફાની વહેંચણી કઈ રીતે થતી હતી? નફાની વહેંચણી 50-50% થતી હતી।
સાહેબ એવું કહેવાતું હતું કે છેલ્લો કોલ આપઘાત કરતા પહેલા છેલ્લો કોલ પૂનમબેને કર્યો હતો, પરંતુ કોર્ટમાં એને એવો પુરાવો રજૂ કર્યો છે કે તુષારભાઈ એમને પૂનમબેને ફોન કરીને બધું જણાવતા હતા અને વાતચીત થતી હતી. 63 સેકન્ડ સુધી વાત ન કરી. છેલ્લા કોલ બાબતે હું સ્પષ્ટતા કરી દઉં કે તુષારભાઈ અને આ પૂનમબેન વોટ્સઅપ કોલ કરતા હતા, જેથી સીડીઆરમાં એમનો કોલ આવેલ નથી. વોટ્સઅપ કોલ માટે આઈપીડીઆરની જરૂરિયાત હોય છે, જે આપણે માગેલા છે હજુ સુધી આવેલા નથી. અને તુષારભાઈ અને પૂનમબેન એકબીજાને વાત કરતા હતા જ, 2 વે કોમ્યુનિકેશન હતું, જેથી કોઈ એક વ્યક્તિ કરતો હતો કે 2 વ્યક્તિ કરતા હતા એવું નથી, બંને અરસપરસ કરતા જ હતા. અને એ આઈપીડીઆર આવ્યા પછી ખ્યાલ આવશે. પૂનમબેને એની ફરિયાદમાં કે અજીબેન જણાવ્યું કે છેલ્લા પૂનમબેન મારા પિતાને કોલ કરીને હેરાન કર્યા પછી એવું કંઈ તથ્ય એવું એમણે જણાવેલ છે, પણ એમના મોબાઈલમાં એવી કોઈ સ્ક્રીનશોટ નથી મળેલા કોલ બાબતે, કે આઈપીડીઆર એમના પણ મગાવેલા છે, જે હજુ સુધી આવેલા નથી. સર, આજે પૂનમબેન છે એમને પણ અરજી કરી છે, એની તપાસ ક્યાં સુધી પહોંચી અને એમાં કેટલા લોકોના નિવેદન લેવાયા? હા, પૂનમબેનની અરજીમાં પૂનમબેનનું નિવેદન લેવાયેલ છે અને એમના જે આક્ષેપ હતા કે ભાઈ ઇન્વેસ્ટિગેશન પ્રોપર તપાસ થાય અકસ્માત મોતની, તો એ પણ તપાસ મહેરબાન સીપી સાહેબે અમારા તરફ કરેલ છે. અને એની જે પણ કોઈ સ્પેસિફિક એવી પિન પોઈન્ટ રજૂઆત નથી કે આ નથી થયું અથવા આ થયું છે. એમની માત્ર રજૂઆત હતી કે તુષારભાઈ આત્મહત્યા ન કરે તેવા માણસ હતા, પરંતુ એ હકીકત છે કે તુષારભાઈ આત્મહત્યા કરેલ છે. અને બીજી રજૂઆત હતી એમની 25 લાખ બાબતે, તો એ 25 લાખ બાબતે પણ જે પૂનમબેને આપેલા છે, જે તુષારભાઈએ ખેડૂતને આપેલા છે ને ખેડૂતે એમના પિતાજીને 11 લાખ રૂપિયાની એન્ટ્રી આપી છે, જે આજે જ ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે. અને બીજા પણ ચેક આપેલા છે, જે ભવિષ્યમાં ટ્રાન્ઝેક્શન થશે તો એ પણ વ્યવહારો બહાર જ્યારે પણ આવશે ત્યારે એનું સત્તાવાર રીતે સમર્થન. તેમના એપ્લિકેશનમાં 25 લાખ સારા આપવામાં આવ્યા હતા. પૂનમબેનની રજૂઆત મુજબ તુષારભાઈને મદદ કરેલાનું જણાવે છે. સર, આ જે એપ્લિકેશન છે એમાં મર્ડરની આશંકા તેઓએ વ્યક્ત કરી છે, જી. તો તુષારભાઈની દીકરીનું નિવેદન લેવામાં આવશે, કઈ રીતે તપાસ થશે? તુષારભાઈની દીકરીનું નિવેદન લીધું છે, ફરી લેવામાં આવશે, પરંતુ એફએસએલ, મેડિકલ, કોર્ટ, મતલબ જે એના સહયોગિક પુરાવાઓ જોતા તુષારભાઈએ નું મર્ડર તો નથી જ, એ ચોક્કસ વાત છે. સાહેબ, પેલું બીજી વાત એ છે કે તુષારભાઈ અને એની પુત્રી વચ્ચે જે તન્વી જેને ફરિયાદ આપી છે, બંને વચ્ચે પણ ઝઘડો થયો હતો અને એના સ્ક્રીનશોટ પણ જે આપ્યા છે, જે રજૂ કર્યા છે. બિલકુલ. તુષારભાઈ અને એમની દીકરી વચ્ચે લગ્નને લઈને ઘણી બધી વાતચીત થયેલી છે અને મેસેજ પણ કરેલા છે. તો બાપ દીકરી પાસે પૈસા માગે એમાં કોઈ ગુનાહિત કે કોઈ બ્લેકમેલિંગ ન હોય. એટલે કોઈ ઝઘડો હોય ને એનું વ્યાપાર ડિમાન્ડ કરે એ સોશિયલ, આપણી સામાજિક વ્યવસ્થા મુજબ દીકરી બાપ પાસે ગમે તે પૈસા માગી શકે, ગમે તે ઝઘડો કરી શકે, કારણ કે એના લગ્ન હતા. એ અર્થઘટન નામદાર કોર્ટ કરશે. સર, મને મેં વાંચેલા સામાન્ય છે. રીતે કોઈ ખર્ચા બાબતે કે કોઈ વિવાદ બાબતે બાપ દીકરી એક જ ઘરમાં રહે છે, ત્યારે વોટ્સઅપ પર આ બધી ચર્ચા શા માટે થાય છે? વોટ્સઅપ મેસેજ જૂનો છે, આપ જરા એકવાર ચેક કરી લેજો. એ અમેરિકાથી ત્યારનો છે.